શ્રીમદ ભાગવતમાં ભગવાનના દિવ્ય મહાત્મ્યનું દિવ્ય ચરિત્ર આવે છે. કહ્યું ને, ભગવદ અનુગ્રહ થયો. 17 પુરાણોની ભગવાન વ્યાસજીએ રચના કરી. આ કોણ ભગવાન વ્યાસ? यं प्रव्रजन्तमनुप ભગવાન વ્યાસ. વ્યાસ સત્યવતી સુતા. 17 પુરાણોની દિવ્ય રચના થઈ. 18મા પુરાણનો પ્રારંભ કરવાની તૈયારી કરતા હતા. આંખે બરાબર દેખાતો નથી, કાને બરાબર સંભળાતો નથી. કર્મ કલમ તો પકડે છે પણ હસ્ત ધરું જાય છે. અંગ જીર્ણ થઈ ગયું છે. કરવું છે ઘણું પણ ભગવદ અનુકૂળતાથી કરાતું નથી. અને જીવનમાં અમુક વ્યક્તિને તમે એવું હોય, તમે જોજો કે મરતા સુધી જેટલું થાય એટલું કરી લેવું. પથારીમાંથી ઉઠાય નહીં તોય ઊભા થઈને 4 વાર પડી જાય ને તોય માથા મારવા જાય. આ એ ભગવાન વ્યાસ જેને 17 પુરાણોની રચના કરી 18માનું હૃદયમાં પ્રગટ થયું. પણ એ જ ભગવાન વ્યાસ જે 18મું હૃદયમાં પ્રગટ થયું અને પ્રગટ થયા પછી ત્યારે ભગવાન વ્યાસજી મહાભારતનું દિવ્ય દર્શન કર્યું સાહેબ. અને દર્શન કરતા કરતા ભગવાન વ્યાસજી ચિંતિત થઈ ગયા. ભગવાન વ્યાસજી ચિંતિત થયા કે મારી કૃપાથી જેનો જન્મ થયો, મારા સંતાનો આવા. કારણ કે ભગવાન વ્યાસજીના 3 સંતાનો છે જે ભગવદ અનુગ્રહની વ્યાસજીની દ્રષ્ટિથી પ્રગટ થયેલા. એક છે મહારાજા ધતરાષ્ટ્ર, એક છે મહારાજા પાંડુ અને એક છે ભગવદ શરણાગત મહાત્મા વિદુર. અને કોઈક વાર જીવનમાં એવું બને સાહેબ, આખું જગત, આખું સમાજ અને આખું પરિવાર તમને માનતું હોય ને, જ્યારે પોતાના જ સંતાન યોગ્ય ના હોય ત્યારે પરિવારના વડીલ બહુ દુઃખી થાય. અને મહાભારતનું દર્શન કર્યા પછી ભગવાન વ્યાસે લેખનની કલમ સરસ્વતીના ખોળે મૂકી દીધી. કારણ જીવનમાં કોઈક વાર અનેકનું કલ્યાણ કરનાર વ્યક્તિ પોતાના પરિવારનું કલ્યાણ કરી શકતી નથી. અને કરુણા થઈ ભગવાન વ્યાસની ધીરે 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 અવસ્થા થઈ. અને અમુકને તમે જોજો, અંતિમ અવસ્થા સુધી અંદરની હિંમત એટલી બધી હોય ને કે શરીર કામ ના કરે પણ અંદરની હિંમત એટલી બધી હોય કે પોતાનું કામ ધારેલું પૂરું કરે ને કરે. કોઈક 75 વર્ષે ના થાકે અને કોઈક 35 વર્ષમાં થાકી જાય. ભગવાન વ્યાસે વંદન કર્યા અને પત્ની અરણી દેવીએ કહ્યું, નાથ એક કૃપા કરો, તમારી ઈચ્છા છે ને. અને અમુકની તમે જુઓ મરતા સુધી ઈચ્છા પૂરી ના થાય. સુતા સુતા આપણે કહીએ ને કે શ્રીનાથજી જઈને આવ્યા છે, ઠાકોરજીનું ચરણામૃત લો. ધીમે રહીને કે ચરણામૃત પછી પેલા લાલજીના ભજીયા લાવો. અને વ્યાસજીએ વંદન કર્યા. ભાઈ પત્ની અરણી દેવી કહેવા, નાથ સૌથી પહેલા ગણપતિ મહારાજનું સ્મરણ કરો. અને જીવનમાં કહ્યું ને ભાઈ,
જ્યારે કોઈ મદદ ના કરે ત્યારે જીવનમાં ઘરની વડીલ વ્યક્તિ ભલે સ્થિતિ નથી, શરીર યોગ્ય નથી, આંખથી દેખાતું નથી, પણ જ્યારે જીવનમાં કોઈ મદદ ના કરે, ઘરની વડીલ વ્યક્તિ એવી હોય છે ને કે બેઠા બેઠા પણ બે શબ્દ કહે તોય તમારું કામ થઈ જાય સાહેબ.